આજે હું ગાજરનું અથાણું બનાવવાની છું। તો ગાજરનું અથાણું બનાવવા માટે મેં આ ગાજર લઈ લીધા છે। આ રીતે આપણે ગાજરને સારી રીતે ધોઈ લેવાના છે અને તેના નાના નાના ટુકડા કરી લેવાના છે। આ રીતે આપણે એના નાના નાના પીસ કરી લીધેલા છે। ત્યાર પછી આપણે અંદર મીઠું એડ કરવાનું છે અને હળદર પાવડર એડ કરવાનો છે। આ બંને વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે। અને આપણે એને ઓવરનાઇટ અથાવા માટે મૂકી દેવાનું છે, જેથી ચીરિયા આપણા સારી રીતે અથાઈ જાય। આ રીતે આપણા ચીરિયા સારી રીતે અંથાઈ ગયા છે। હવે આગળની પ્રોસેસ કઈ રીતે કરવાની છે તે હું તમને બતાવું। આ રીતે મેં તપેલીમાં પાણી લઈ લીધું છે અને જે ચીરિયા આથેલા હતા તેને આપણે સારી રીતે ધોઈ લેવાના છે। આ રીતે આપણે ચાળણીમાં એને બહાર કાઢી લેવાના છે, જેથી વધારાનું પાણી સારી રીતે નીકળી જાય। અને પછી આપણે કોટનના કપડા પર તેને સૂકવી દેવાના છે। આ રીતે બધા ચીરિયાને આપણે સૂકવી દેવાના છે। તમે એને તાપમાં અથવા પંખા નીચે પણ સૂકવી શકો છો। તેને 2 દિવસ અથવા 3 દિવસ આપણે સારી રીતે સૂકવવા દેવાના છે। આ રીતે મેં બધા ચીરિયા સૂકવી દીધેલા છે। આ ચીરિયાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે આપણે એને તાત્કાલિક અથાણું ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે એને અથાણું બનાવી શકો છો। આ રીતે મારા ચીરિયા સારી રીતે બધા સુકાઈ ગયા છે। આ રીતે મેં એક કડાઈમાં પાણી ગરમ કરેલું છે અને જે ચીરિયા આપણે સૂકવી દીધેલા હતા તેને આપણે અંદર એડ કરી લેવાના છે, જેથી ચીરિયા થોડા સોફ્ટ થઈ જાય અથાણું બનાવવા માટે। આ રીતે ચીરિયા આપણા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે એને બહાર કાઢી લેવાના છે। આ રીતે આપણે એને ચાળણીમાં બહાર કાઢી લેવાના છે, જેથી જે પાણી હોય તે નીકળી જાય। હવે ચીરિયાને થોડા ઠંડા થવા દઈશું આપણે, અને ત્યાર પછી આપણે અથાણું કઈ રીતે બને તે હું તમને બતાવું। આ તેલ મેં ગરમ કરેલું છે એક કડાઈમાં। ત્યાર પછી પરાતમાં આપણે મેથીના કુરિયા લેવાના છે। અહીં તમે ધાણાના કુરિયા પણ એડ કરી શકો છો અને રાઈના કુરિયા એડ કરવાના છે। સૂકું મરચું એડ કરવાનું છે અને હિંગ એડ કરવાની છે। હિંગની ક્વોન્ટિટી થોડી આપણે વધારે રાખવાની છે। બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અને આ રીતે આપણું તેલ ઠંડુ થઈ ગયું છે પછી આપણે અંદર એડ કરી લેવાનું છે। બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે। અહીંયા મેં તેલની ક્વોન્ટિટી થોડી ઓછી જ રાખેલી છે। ત્યાર પછી આપણે જે ચીરિયા ઠંડા થવા મૂકેલા હતા તે એડ કરવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને લીંબુ એડ કરવાનું છે। બધી વસ્તુને પાછી એકવાર આપણે મિક્સ કરી લેવાની છે। આ રીતે આપણું ગાજરનું અથાણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે એને એક બાઉલમાં ભરી લેવાનું છે। તમે એને કાચની બરણીમાં પણ ભરી શકો છો। આ રીતે આપણું ગાજરનું અથાણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે એને 1 વીક માટે અથાવા માટે મૂકી દઈશું।